સુરત શહેરમાં લથાણ વિસ્તારમાં સતત બીજા દિવસે મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં પત્નીની છેડતી કરનાર રિક્ષા ચાલક રાહુલ રાજપૂતને આરોપી રાજીવ નામના વ્યક્તિએ સિમેન્ટના પથ્થર મારી અને મોતને ઘાટ ઉતાર્યું છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ગુનેગારો બેફામ બન્યા છે। સુરત પોલીસની સઘન હાજરી અને સબ સલામતના મોટા દાવાઓ વચ્ચે શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે। સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે અને સતત બીજા દિવસે હત્યાનો વધુ એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે, જેના પગલે સુરતમાં ચાલુ વર્ષે હત્યાની હાફ સેન્ચુરી નોંધાતા ચકચાર મચી ગઈ છે, જેમાં ભાજપ નેતા સહિત 5 મહિનામાં 50 લોકોની હત્યા થઈ ગઈ છે। એટલે કે દર 3 દિવસે એક મર્ડર થાય છે તેમ કહી શકાય। આ ચકચારી ઘટના સુરતના વીઆઈપી ગણાતા અલથાણ વિસ્તારમાંથી સામે આવી છે। મળતી માહિતી મુજબ અહીં રાહુલ રાજપૂત નામના 28 વર્ષીય યુવકની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે। પ્રાથમિક વિગતો અનુસાર મૃતક રાહુલ રાજપૂત નામનો યુવક આરોપીની પત્નીને છેડતી કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। મહિલાએ આ બાબતની જાણ પોતાના પતિને કરતા જ ગુસ્સે ભરાયેલો પતિ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ગુસ્સામાં ભાન ભૂલેલા પતિએ છેડતી કરનાર રાહુલ રાજપૂત પર સિમેન્ટના પથ્થર વડે ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા। સિમેન્ટના ભારે ખમ પથ્થર વડે થયેલા હિચકારા હુમલામાં રાહુલ રાજપૂતને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર રીતે લોહી લુહાણ થયેલા રાહુલે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો। ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। અલથાણ વિસ્તારમાં સતત બીજા દિવસે મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં પત્નીની છેડતી કરનાર રિક્ષા ચાલક રાહુલ રાજપૂતને આરોપી રાજીવ નામના વ્યક્તિએ સિમેન્ટના પથ્થર મારી અને પતાવી દીધો હતો। મૃતક રાહુલ પોતાના પરિવારમાં પત્ની અને 2 બાળકો પાછળ છોડી ગયો છે। આ મામલે અલથાણ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ આરોપી राजीव धरपकड़ कर ली है। आपका नाम क्या है? अशोक सिंह शिवाजी सिंह राजपूत। भाई आपके भाई का नाम पूरा क्या है? राहुल सिंह शिवाजी सिंह राजपूत। ये क्या काम है? रिक्शा चलाते थे कितने साल? आज 15-20 साल से। यूपी से कि बिहार? यूपी से। ये मर्डर करने वाला मर्डर कौन सी जगह हुआ? अपने अबुआ चौकड़ी में कितने बजे आपको जरूर 6-7 के बीच में। क्या जाना पुलिस ने क्या जाना? पुलिस ने खाली मेरे को दिखाया, टैटू दिखाया, बोले कि आपके भाई का है ऐसा टैटू है। तो मैं बोला मेरे भाई का ही है। उन्होंने बुलाया, बोले तुम्हारे भाई का मर्डर हो गया। मर्डर करने का कारण ये तो नहीं मालूम मेरे को, कोई जाति दुश्मन? ये नहीं मालूम मेरे को। भाई यूपी से कि यूपी से। शादी हो गई? हाँ, आपके परिवार में और कौन? 2 बच्चे हैं।